હલો, હા વીરજીભાઈ ઠુમર વાત કરે? હાજી અમરેલીથી વિકી ચાવડા વાત કરું. બોલો હરીકભાઈ. કેમ છો, મજામાં વીરજીભાઈ? એકદમ મજામાં. આપનો ફોન એટલા માટે કર્યો છે હા કે લાઠી તાલુકાનું ઝરખિયા ગામ છે, ખ્યાલ છે ને આપનો, જે અનુસૂચિત જાતિ દીકરાનું હા મર્ડર થઈ ગયું, હા એમાં તમારા પાયલબેન ગોટી માથે જે બનાવ બન્યો ત્યારે તમારી કોંગ્રેસ એકદમ સક્રિય હતી. હમ તમારા આ બેન છે જે જેનીબેન ઠુમર, પ્રતાપભાઈ દુધાત, અમે બધા પરેશભાઈ હતા ધાનાણી, સક્રિય. હા બધા એકદમ સક્રિય હતા, બરોબર? હા હતા બરાબર. અને જયારે અનુસૂચિત જાતિના દીકરાનું મર્ડર થાય છે ત્યારે તમારા કોંગ્રેસ પાર્ટીના તમામ કાર્યકર્તાઓ એકદમ મૌન છે. અમને કોઈ મળવા જ નથી. ઓલામાં પાયલબેન નું કુટુંબ આખું 4 દિવસ અમારે મળવા આવ્યું હતું. એટલે પછી તમને અમે અમને તમને કૌશિકભાઈ તમને ઇન્વિટેશન આપવાનું કે દીકરાનું મર્ડર થઈ ઇન્વિટેશન ગયું, ની નો હોય એવી વાત નથી. તો ઇન્વિટેશન તમે તો કોઈ કયો હું મળવા બનાવ નથી બન્યો આવ્યા. અમે ફોન કર્યો હતો પણ એટલે તમે કે જે અમને મદદ આ બધા કરે છે. એ તમને, આપણે રૂબરૂ મળો, ચર્ચા કરીએ. પણ તમને તમે જેમ કહો એટલે હું દીકરાનું મર્ડર ના તો પણ રજૂઆત એને શું છે કે કોઈ કેવા એટલે આખા શું ગુજરાતને બનાવ છે. હવે ભાઈ તમારો જિગ્નેશભાઈ મેવાણી છે, બરોબર? એ તમારો જિગ્નેશભાઈ કરે છે ને કોંગ્રેસની બાબતમાં સ્ટેટમેન્ટ કરે જ છે, તો આપ જાણો જ છો. પણ એમ નહીં, તો તમે એમ કહો અનુસૂચિત જાતિ તમને દીકરો મળવા આવે કે ના ના, ભાઈ? એને માટે અનુસૂચિત જાતિના 4 દીકરા ગુજરી ગયા, આખી કોંગ્રેસ ની આ ગઈ હતી હમણાં. તો આમાં તમને શું વાંધો આવ્યો? મીઠાપુર અમને કોઈ ખબર જ નથી શું પ્રશ્ન એટલે છે. આખા કોઈ આવીને કે તો થાય ને. હવે ભાઈ તમારો પેલો એનો ફોન આવ્યો છે આ આજ. સીસીટીવી ફૂટેજ વાયરલ છે, તમારા જિગ્નેશભાઈ મેવાણી 4 દિવસ સુધી ત્યાં બેહે છે. જિગ્નેશભાઈ આવે છે, તમને પૂછ્યું? જિગ્નેશભાઈ કીધું છે? પૂછો. એટલે પણ તમને જિગ્નેશભાઈ આવે તો મારે માથા ઉપર હોય, પણ અમને કીધું નથી એ આ બાબત. દુઃખદ બાબત છે કે તમે આ નાતી વાત કરો છો એમ. હાલો, સાહેબ હું પૂછું ને, ના પાડી શકાય. આપણે આ નાતી વાત